exercise on board for Parkinson patient. આ પોઝિશનમાં પ્રોનેલિંગમાંથી આગળ જવાનું પેશન્ટ ધીરે ધીરે આગળ થશો. યસ. આ પોઝિશન મેન્ટેન લો. ઘૂંટણ નીચે અડાડી જ રાખો. પ્રોનેલિંગમાં જ રહેવાનું છે. હવે તમારે શું કરવાનું છે? અનઅફેક્ટેડ સાઈડનો હાથ ઊંચો કરવાનો છે અને આ બાજુ અફેક્ટેડ સાઈડનો લેગ ઊંચો કરવાનો અને ઘૂંટણને સ્ટ્રેટ રાખવાનું. સ્ટ્રેટ રાખો. પગ ખેંચો. પેલો ઘૂંટણ અડાડી રાખો નીચે. આને નીચે અડાડી રાખવાનું. આને સ્ટ્રેટ કરવાનું. સીધો. અને આ હાથને સ્ટ્રેટ કરવાનો છે. યસ. અને આ હાથ પર નીચે અડાડી રાખવાનો. તે બધું વેઇટ છે રાઈટ સાઈડ તમારા ઓરિજિનલ સાઈડ ઉપર, લેફ્ટ સાઈડનો હાથ ઉપર છે અને રાઈટ સાઈડનો પગ ઉપર છે. એકદમ સ્ટ્રેટ રાખવાનું. બોલ કરવાનો ટ્રાય કરવાનો. સુપરમેન એક્સરસાઇઝ બટ ઓન બોલ. આપણે બોલ ઉપર કરી રહ્યા છે. એટલે સ્ટેબિલિટી મેન્ટેન રહે. ધીમે નીચે મૂકો. રિલેક્સ. ફરી હાથ પર બરાબર વજન લઈ લો. ઘૂંટણ ઉપર આ બાજુના પગ પર બરાબર વજન લઈ લો. બેલેન્સ કરવાનું છે. હાથને સીધો કરો. લેફ્ટ સાઈડનો અને રાઈટ સાઈડનો પગને ઘૂંટણમાંથી સ્ટ્રેટ કરવાનો ટ્રાય કરો. બંનેને જેટલું ઊંચું થાય એટલો ટ્રાય કરો. હાથ અને પગ મેન્ટેન કરો. આ એક્સરસાઇઝ છે એની સ્પાઇનલ ડિફોર્મિટી જે હોય છે, કાઇફોટિક પોસ્ચર હોય છે, એ પણ ઘણું કરેક્ટ થશે. ઇવન લંબા સ્ટેબિલિટી માટે પણ બહુ સારી એક્સરસાઇઝ. વેરી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ. સુપરમેન એક્સરસાઇઝ ફોર પાર્કિન્સન પેશન્ટ ઓન બોલ. થેન્ક યુ.